આજી રામાયણ તો અનેક સીતાજી વિશે ન બોલવાનું બોલે, રામ વિશે, કૃષ્ણ વિશે, પરશુરામ વિશે, બધા વિશે બોલે છે. તો મારું કહેવાનું ઈ છે કે ધર્મ માટે અત્યારે પૈસા જ દેવા પડે, પણ એક વખત હતો સાહેબ, વાત આવી વચ્ચે એટલે કહી દઉં છું. શિવાજીનો દીકરો સંભાજી રાજે, આપણે શિવાજીના આલડા ગાઈ શિવાજીનું બહુ નામ સાંભળ્યું, પણ સંભાજી રાજેની બહુ ઓછાને ખબર છે. ઔરંગઝેબની એવડી મોટી દરિયા જેવી ફૌજ, પણ ગોરીલા યુદ્ધ કરી કરીને ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. અરે કવિ કલશ હતો, કવિઓની પણ બહુ મોટી જવાબદારી હોય છે, કલાકારોની જવાબદારી. ગમે એવા ગીત નો ગાઈ નાખાય. હું તો કાયમ કહું છું, આપણને આટલી પબ્લિક ચાહતી હોય, આટલા યુવા ધન, વડીલો, મુરબીઓ, માતાઓ, બેનું દીકરીઓ પગે લાગવા દોડે ને, તો મને એમ થાય કે બહુ મોટી જવાબદારી છે હો. હા, ડગલે ને ડગલે વિચારવું પડે. જાગ્યા ત્યાંથી એક જ વિચાર આવે, કંઈક અવળું ન ડબલું દેવાય જાય, અવળું ડગલું ન દેવાય જાય. જાગૃતતા આવવી જોઈએ, એને જ માણસ કહેવાય. હા, એ હકીકત વાત છે. એટલે નબળા ગીતે ન ગાઈ નાખાય, નબળી વાતે પણ ન કરી નાખાય. બોલના શબ્દ ધ્યાન રાખવી પડે, નકર આ શબ્દ દોષ, આનો દોષ લાગે એટલે પેઢીઓ નાશ થઈ જાય. એટલા માટે વાત કરું છું, બહુ મોટી જવાબદારી. કવિ કલશ હતો, કવિ કલશ સંભાજી રાજેની હારે અને વીર રસના એવા ગીતો બોલે, અને સંભાજી રાજે ધમરોળી નાખે. ગોરીલા યુદ્ધ, એને છાપાવાળી યુદ્ધ કહેવાય. સેનાને ધમરોળી નાખે, હાકા પાહા બોલાવી દે. અને જેવા કવિ કલશ ગીતો બોલે વીર રસના, થોડી મારે અહીંથી યાદી કરવી હોય તો શિવાજીનો દીકરો સંભાજી કેમ લડે છે. કવિ કલશ કે ગાઢા હુકળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી ધૂપ હોય ગાઢા હુકળ હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ચંડી ધૂપ હોય પ્રકૃતિ ગટાડી ચંડી પ્રકૃતિ જડા પે ચંડી ઉપાળે પ્રકોળ બેડા બેડા નાથ કોડા ઉપાળે નથી મહી પાટ ઉંબી જાટ કેમરા તાર વાળા આસમાન પવેરા ઉતળા એરા બીજલા તાર તાર બીજ ખેડા પાટ પાળને હણી બેડા પાટ પાળની મજા કે થાક લેડા હી બાત સોણી થમ જાળા બોમ લાગી થમ મારે કરવી છે. એટલો બધો ત્રાસ, હવે ત્રાસ હતો ઔરંગઝેબનો, આપણા હિન્દુસ્તાનને હેરાન કરતો હતો, સનાતનીઓને બહુ. બેનું દીકરીની ઇજ્જત લૂંટાતી હતી ઈ વખતે. પણ ઈ વખતે એવો સંભાજી જાગ્યો કે હાકા પાહા બોલાવી દીધા. અને ઔરંગઝેબ એક જ કારહો કરે છે કે આને ગમે એમ કરીને પકડો, ગમે એમ કરીને મારો, પણ જે સેના મોકલે એને ભૂંડાઈને મારે, ને અડધા ભાગી જાય ને અડધા કપાઈ જાય. ગોરીલા યુદ્ધ કરે. અને એમાં બન્યું એવું કે પોતાનો ખૂટ્યો. મહાન માણસ દુનિયામાં મિત્રો લખી લેજો, કોઈ પણ હોય ને તમારા કુટુંબમાં, પરિવારમાં, મહાન કોઈ જગ્યાએ, એ હારે ક્યારે પોતાનો ખૂટે ત્યારે જ હારે, બાકી સામે વાળાની કોઈની તાકાત જ નથી કે એને હરવી હગે. આ હાવ હકીકત છે. રાજકોટ વાળાની પતંગ રાજકોટ વાળા જ કાપી હગે, અમદાવાદ વાળા કોઈ કાપી જ ન હગે. આ સીધી વાત છે સાહેબ. હા, એ તો હકીકત વાત છે કે નહીં. એટલે પોતાના જ્યારે ખૂટે, સંભાજી રાજે ને એનો જ માણસ ખૂટ્યો. અને રાતમાં હુતાતા એક બંગલે, ક્યાંક જંગલમાં હુતાતા એક જગ્યાએ, ત્યાંથી પકડાઈ ગયા. ઔરંગઝેબની સેના ચારે બાજુ, એને ખબર જ નહોતી કે અહીંયા આવી હગે, એવી સુપી રીતે રહેતા હતા. પણ ખૂટી ગયો પોતાનો, પકડાઈ ગયા બે જીવતા. સંભાજી રાજે, શિવાજીનો દીકરો, અને કવિ કલશ હાંકળું બાંધ્યું બેયને. સાંભળજો આ વાત ભાગવતના ખોળામાં રાજકોટ વાસીઓ, યાદ રાખજો. જે તમે ધર્મને માનતા હો તો, બધા માનતા જો, આપણે ભગવાન છે એવું સ્વીકારતા હોય તો સ્વીકારવું જ પડે. અંધશ્રદ્ધા બિલકુલ ન હોય જોઈએ. દાદા આપણે વાત થતી હમણાં, પણ શ્રદ્ધા વગર કોઈ દી જીવાય નહીં, ગાંડા થઈ જાય. બુદ્ધિ મગજ જે મૂકી દે છે ને, એ નાસ્તિક બને, એના જ મગજ મુકાઈ જાય છે. કોઈ કુદરતી જે કોઈ વાંધો પડે એ વસ્તુ જુદી છે, પણ કાયદેસર બહુ બુદ્ધિશાળી મગજ મુકાઈ જાય છે. માનવું કે એ કવરેજ બહાર ગયું, ઓલાના કવરેજ બહાર ગયું. એનું એક કવરેજ છે દ્વારકા વાળાનું, આજ પણ છે. અનુભૂતિ થાય, તમે જાઓ તો, દ્વારકા જાઓ તમે, અને દ્વારકાધીશના મંદિરની સામે ઉભા રહ્યો, બે હાથ જોડો,
અને હે દ્વારકાધીશ એમ ધજા હામું જોવો ને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અમારો દ્વારકા વાળો નો કહેવાય ભલા માણસ. હા હા આજ પણ આવે. એટલે તમને કહું છું કે ઈ પકડાઈ ગયા બે હાકણું બાંધ્યું ભાઈ અને તંબુ આવી રીતે તાણેલા હતા ઔરંગઝેબના. ત્યાં લઈ આવ્યા, તંબુમાં બેઠો તો સિંહાસન ઉપર ઔરંગઝેબ વાઈટ શું જોતો તો ખબર ઔરંગઝેબ કે કારણ કે ઔરંગઝેબની સામે કોઈ પણ ને પકડીને લઈ આવે ને આપણા હિન્દુને તો ઈ બધી ઘટના ન બનવાની બની જાય. બીજું મારે અહીંથી નથી કેવું, પણ એ સામો આવતો હોય ત્યાં જ ન થવાનું હોય બધું થઈ જાય. એટલો ડર સમજ્યા ને, ટાંટિયા ધ્રુજવા માંડે. કારણ કે ઈ હા લેવા કરતો, પરબાર મારી ન નાખતો, બહુ ભૂંડાયું કરતો, નખ કાઢી લે, ચામડા ઉતારે, બહુ ન કરવાનું. એટલે પકડાઈને સામો આવે ને એ સીધો પૂરું ઔરંગઝેબ ને ભાળે ને આમ ધરતીમાં પગ ન રીએ, બધું પૂરું થઈ જાય. એવી ઘટના બનતી. ઔરંગઝેબ સામો જે કેદીને લઈ આવે એમાં શિવાજીનો દીકરો કવિ કલશ બે આવ્યા, હાંકળું બાંધ્યું છે અને આમ જોતો તો ઔરંગઝેબ હમણાં આવશે ને મારે જોવો છે સંભાજી, મારા હામાં ટાંટી આમ થતા હોય ને ઈ મારે જોવું છે, એવી એને આશા હતી. અભી वो आएगा और उसकी टांगे जो धुजेगा वो देखना चाहता हूं मैं. અને આવ્યો પણ આમ કરીને આમથી આવીને આમ બોલ્યો, હામો હાલતો થયો, હાંકળું બાંધી થયું, પણ ઠાણાના ખાકડું બોલતી આવે અને ડગલા દીધા પણ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ ધાટાળો આદિયો ડુંગરા ડણક રન આદિયા ડુંગરા ડુંગ આદિયા પતીરા માથે લાગ્યા કિનારા કરતા ઘરના બણા મુહુરી નટાળો દીકરો તો વાળો કોફો વાળો ઢાળે નસા મોટ ઢાળો કરતો ઉકાર આદે પર ટીગરાળ કાળ મંડો જાણે કાળ ચૂકે નહીં એક આપે આદિયો શિકાર ધરાણો રસના ધરે ફૂલથી ના ભરે પાસો નાગણો હોય તો પતિ ખાઈ ના ખાજ છત્રી પેતરો બાંધી કરે ના શિકાર કતી હટકો ફેફરા ફાડે કે હરી અવાજ.